હાજર થશે એટલું જ નહીં, પરંતુ પોતાના પતિની વીરતાને વધારવા અને વેરનો બદલો લેવા કલ્યાણી કરોડના દરબારમાં હાજર. શાંત! ગંગાની ઉજ્જવળ પ્રતિમા, તારી પ્રતિમાને સમ્રાટ હર્ષને પેટ ભરી અને નિહાળી લે. મહારાજ, આ કલ્યાણને જોવાથી આપણે કશો લાભ થવાનો નથી. ઘણો લાભ છે મહાદેવી, ઘણો લાભ છે. અત્યારે સમ્રાટ હર્ષનું મૃત્યુ થાય અને પરમાત્માના દરબારમાં ઉભો રાખી અને પૂછવામાં આવે અને ફરી અવતાર લેવાનું કહે તો સમ્રાટ હર્ષ એમ કહે છે કે સાચો ન્યાય શીખવો હોય તો દેવી કલ્યાણીના ઉદરે અવતાર મળો. મહારાજ, ન્યાય માટે સગા બાપનું મસ્તક કાપનારા કલ્યાણી આપના વિવેકના શબ્દથી નરમ બને એવું સ્વપ્ન ન રાખશો. સૈનિકો દૂર હટો, જેને સંગ્રામમાં વિજય મેળવ્યો. મહારાજા રાજવર્ધન જેવા દુશ્મનને મહત કર્યા, એ જ મારા પતિની વીરતાને વધારવા આ પુષ્પની એ પુષ્પની માળાથી કોને વધાવા જાઓ છો? મારા પતિદેવની વીરતાને. અરે પતિના કૃત્યથી અજાણ દેવી કલ્યાણી, પૂછો તમારા મર્દ પતિને કે મહારાજા રાજવર્ધન સાથેના યુદ્ધમાં સુલેહનો વાવટો ફરકાવી અને દગો કર્યો તો કે નહીં? શું દગો? હા દગો.